હું બધું સહન કરી 2019માં મહેશગીરી જૂનો હતો એ મરી ગયો, હવે તો આ ગિરનારી બેઠો છે, એટલું યાદ રાખજો. ઇજ્જત આપવા વાળો ઉપરવાળો છે ને, ઇજ્જત લેવા વાળો એ ઉપરવાળો છે. મને ઇજ્જતની જરાય પડી નથી સાહેબ. હવે તો ફક્ત આ જીવન સત્ય માટે અને ધર્મ માટે જીવવું છે. મેં પહેલાં જ કીધું હતું અને એ નક્કી કર્યું છે. નીકળી પડ્યો છું. અને આ લડાઈ બધા માટે પતી ગઈ હશે, મહેશગીરી માટે હજી પતી નહીં. હરિગીરીને જ્યાર સુધી હું જેલમાં નહીં નખાવું ત્યાર સુધી હું શાંત નહીં બેસું. એણે અન્યાય કર્યો છે, એણે અધર્મ કર્યો છે અને એનો વિનાશ કરીશ. અધર્મનો અને અસત્યનો. નિર્દોષ સાધુઓને તમે બહિષ્કારની ને એવી બધી ફાલતુ વાતો, તમે બહિષ્કાર કર્યો, તો કાલે તમે એમ કેમ કહેતા હતા કે અમારે અખાડે કે સાધુએ? ડબલ ગેમ રમો છો. કાલે તો તમે જાહેરમાં કીધું, પ્રેસમાં કીધું કે અમારે અખાડે કે સાધુએ, તો પછી આ અફવા કેમ ફેલાવી? અને એ વાતને માનીને અહીંના મંડળ અને એવું બધું કે આ અખાડે કા મામલા હે, ऐसा है वैसा है, તો પછી કાલે હરિગીરીને કીધું એ શું હતું? જરાક વિચાર કરો. એક એવું વ્યક્તિત્વ આખા અખાડાનો કબજો કરે તો એ યોગ્ય નથી. અખાડામાં સાધુ હોય છે, કોઈ એક સાધુનો અખાડો ક્યારેય હોતો નથી. આ કોઈ બાપની સંપત્તિ નથી, આ પરમાત્માની સંપત્તિ છે, આ દત્તાત્રેય ભગવાનની સંપત્તિ છે. અખાડાના અંદર પંચ હોય, સંરક્ષક અખાડાના ફક્ત દત્તાત્રેય ભગવાન છે અને દરેક અખાડાના એવા દેવતાઓ એના સંરક્ષક હોય. પણ એક વ્યક્તિ અનૈતિક રીતે પોતાનું સંરક્ષક પદ રાખે અને કહે છે કે હું સંરક્ષક, આજીવન સંરક્ષક. આ અનૈતિકતા છે. પણ દુર્ભાગ્ય કહેવાય કે તાકાત, પૈસા અને આનો બળ વાપરીને બિચારા ગરીબ અમારા સાધુઓ, એમને બોલવા નથી દેતા, કહેવા નથી દેતા, એમને ક્યારેક મારવામાં આવે ને ક્યારેક પૈસાથી કંઈક તાકાતથી ને આવું બધું કરે ને પોતાની આ સત્તા ચલાવે છે. એના સામેનો આ વિરોધ છે, તો એ અખાડાનો વિરોધ નથી, એ વ્યક્તિનો વિરોધ છે. અખાડો ભગવાન છે અને હૃદયમાં છે અને અમે માનીએ છીએ, પણ આ વ્યક્તિનો વિરોધ છે, અસત્યનો વિરોધ છે, અધર્મનો વિરોધ છે, અન્યાયનો વિરોધ છે. અનૈતિકતાથી ભ્રષ્ટાચાર કરીને આનું મહંત પદ મેળવાયું હતું, જેના સામે અમે અવાજ ઉપાડ્યા. અને અવાજ ઉપાડવાનું કારણ અંબાજી મંદિરમાં જે મારા ચોટીગુરુ તનસુખગીરી બાપુ હતા, એમની સમાધિ આપવાના ટાણે જે દુરાચાર જે વ્યક્તિએ કર્યો છે, એવો પ્રેમગીરી, જેને બાળકનું શોષણ કર્યું હતું એવો પ્રેમગીરી, એને અચાનક જ જબરદસ્તીથી, તાકાતથી, અધર્મથી મહંત ઘોષિત કરી દીધા. ત્યાં પણ ગુરુ શિષ્ય પરંપરા ચાલે છે સાહેબ. અને મહેશગીરીએ પહેલા જ દિવસથી કીધું હતું કે મારા ચોટીગુરુ તનસુખગીરી બાપુ લાગે હું મારા હક માગી શકું છું, પણ મને નથી જોતા. મેં પહેલા જ દિવસે કીધું હતું, મન નથી જોતા. જો યોગ્ય કોઈ શિષ્ય હોય, એના ગુરુ શિષ્ય પરંપરામાં આવે, એને આપશો તો હું એને સમર્થન કરીશ. પણ જો એ પડી બધું ભાંગશે તો પછી દાવોય મૂકીશ. પણ યોગ્ય શિષ્ય હોય તો પહેલાં એને આપો, કેમ કે હું કોઈ સંસ્થાને તૂટતા નહીં જોઈ શકું. પણ જો કોઈ અનૈતિક કબજો કરશે તો હું એ સહન નહીં કરું. અને એ લડાઈ મેં ત્યારે શરૂ કરી. તો એ લડાઈ જ્યારે શરૂ થઈ ત્યારે આપ સૌએ બધાએ જોયું કે કેટલું મોટું યુદ્ધ જેમ કંઈ થઈ ગયું હશે. હું ન્યાયમાં માનું છું, હું તંત્રમાં માનું છું, અને એટલે જ મેં તંત્રના સામે રજૂઆતો કરી, પ્રેસના સામે રજૂઆતો કરી અને બધી વાતો મૂકી હતી. અને બધી વાતો જ્યારે મેં મૂકી, પુરાવા સાથે મૂકી છે, પ્રમાણ સાથે મૂકી છે. અને અંતે કાલે દિવસ પૂરો થયો અને એટલે જ આજે આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે. કેમ કે મેં તનસુખગીરી બાપુજીને જ્યારે સમાધિ અપાઈ હતી
ત્યારે પ્રેસ કરીને કીધું છે કે જાહેરમાં કીધું હતું એટલે જ જાહેરમાં પાછું આજે પ્રેસ કરું છું કે જ્યાર સુધી હરિગીરીને હું ભવનાથમાંથી નહીં કાઢું ત્યાર સુધી હું ભવનાથ મંદિરમાં લોટો નહીં ચડાવું અને તનસુખગીરી બાપુના મારા ગુરુજીના સમાધિએ પુષ્પાંજલિ નહીં આપું. તે દિવસથી મેં આજ સુધી ભવનાથ મંદિરમાં પગ નથી મૂક્યો અને તનસુખગીરી બાપુના સમાધિએ નથી ગયો. એ મારી તપસ્યા હતી જે આજે હું પૂર્ણ કરવાનો છું. આ પ્રેસ કર્યા પછી લોટો ચડાવવા જઈશ અને તનસુખગીરી બાપુના સમાધિએ 7-8 મહિના પછી એમના સમાધિએ પહેલી વખત હું પુષ્પાંજલિ ચડાવવા જઈશ. આ અનૈતિકતા અને અન્યાયના લીધે એ ગિરનારના સાધુ સાથે અન્યાય થયો છે અને એટલે જ મેં બધાનો ઉત્તમનારો સાથ માગ્યો હતો. અને હું ધન્ય છું કે તમે આટલી ધમકીઓ, પૈસાના લાલચ અને જે કંઈ હોવા છતાંય બધા સાથે રહ્યા છે. હું એક વાત કહું, સનાતન એટલે ફક્ત નહીં આ ભગવો ને આ લીલો ને પીળો નહીં, સનાતન એટલે આખું ખળદર્શન છે મહારાજ, આખું ખળદર્શન છે. એટલે જ આ 5 આંગળીઓ હવે ભેગી રાખવી બહુ જરૂરી છે સાહેબ, નહીં તો આવા રાક્ષસો બધી સંપત્તિઓ હડપ કરશે આ પરમાત્માની. એમની એમ જ બાપનું રાજ છે. ગજબ કરો છો યાર, આ તો નહીં ચાલવા દો. તમે ખોટી જગ્યાએ હાથ નાખી દીધો સાહેબ. एक भवनाथ का विषय पूरा हुआ, अंबाजी का विषय बाकी है. उसके अलावा भी कई ऐसे आश्रम हैं जो कब्जे किए हुए हैं, कई संस्थाएं जो कब्जे करने का चल रहा है. उसके लिए भी लड़ाई जारी रहेगी. अभी मुझे पता चला है कि वहाँ कम से कम पूजा तो करने दे, और ऐसे सब के लिए 2-4-5 महात्मा बहुत अपना धमपछाड़ा कर रहे हैं, बहु धमपछाड़ा કરી રહ્યા છે. બોન્ડ પેપર અને એવું બધું વેચાતા લઈને અત્યારે કરવા જઈ રહ્યા છે. હું તમને કહીશ કે સાહેબ આ બધું રહેવા દેજો. મહેશગીરી બાપુ છે ને કાગળમાં, કાયદામાં અને કામમાં બહુ પાકા છે હો, કાચા નથી. તમે એટલું યાદ રાખજો સાહેબ. ફરી પાછું કહું છું, કાગળમાં, કાયદામાં અને પોતાના કામમાં કાચા નથી. આ જેલમાં જવાનો છે, યાદ રાખજો. આ લડાઈ મારી પતિ નથી એટલે હું મુકતો નથી. અને મારો સ્વભાવ છે, હું આ બ્રહ્માંડમાં મારાથી જિદ્દી કોઈ નહીં હોય સાહેબ. હું સ્મશાનમાં રાખ પડી હોય ને તો એ નથી રહેવા દેતો અધર્મીની. એટલે બીજો કોઈ રસ્તો નથી. એટલે હું પ્રેમથી કહીશ કે જો મૂકી દેશો તો ખૂબ સારું થશે. અને મેં પહેલાં જ કીધું હતું કે અત્યારે જ મૂકીને ચાલ્યા જાઓ, હું ચૂપ થઈ જઈશ. એમના ગુરુ શિષ્ય પરંપરાથી ઉપસ્થિત છે. પછી બીજા પણ હજી શિષ્યો છે, અહીંયા મને ઓળખાણ કરાવી હતી, હું નામ ભૂલી ગયો, પણ એવા શિષ્યો છે. હું આપને કહીશ કે સાહેબ તમારા ગુરુ શિષ્ય પરંપરામાં આ આવતું હોય તો તમારે અધિકારીઓને જઈને પ્રોપર એફિડેવિટ બનાવીને ને એવું બધું કાયદાને થોડુંક સમજો ને એફિડેવિટ બનાવીને એમને કહો કે તમને જ્યાર સુધી મહંતની નિમણૂક ન થાય ત્યાર સુધી તમને તમારા ગુરુની સમાધિ છે તો પૂજાના અધિકાર, ભવનાથ મંદિરના પૂજાના અધિકાર અને એ બધું તમને આપે. મહંતની પછી એ જે નિયુક્તિ કરશે તેને, અને શાંતિથી, અને આ આત્મવિલોપન અને આવા બધા કોઈ નહીં, શાંતિથી કાયદાથી કરવાનું, પ્રેમથી. हाँ, दुखी हो रहे तो महाराज कायदे से लड़िए. सत्य परेशान होता है, पराजित नहीं होता. इसका उदाहरण है ये. जो प्रांत अधिकारी है, कलेक्टर साहब है, इनको रजूआत करिए, कायदे से लिखित में रजूआत करिए, और लिखित में रजूआत करके उनको बताइए कि हम गुरु शिष्य परंपरा में है, हमारी ये गुरु जी की जगह है. उस जगह के लिए किसी वकील का आप सहायता लीजिए, और वकील अगर नहीं मिलता है तो हमको बताइए, हम आपको कुछ ना कुछ उसमें मदद करेंगे, पर आप कीजिए. और हम आपको समय देते हैं कि अगर आपने समय के पहले सब अपने कागजात रजू करके सब कुछ किया और नहीं कर पाए अगर, तो हम संस्था को बर्बाद होने नहीं देंगे. फिर हम दावा बोल देंगे, भाई पहले ही बोलते फिर क्या, हम संस्था को बर्बाद नहीं होने देंगे, हम गुरु परंपरा का अपमान नहीं होने देंगे. इसलिए आपको मेहनत करनी चाहिए. मदद करने के लिए तैयार हैं, हम आपको पहले ही बोल रहे हैं. फिर वो अमरगिरी हो, आप हैं, जो भी परिवार में जो भी आते, कौशिक गिरी या जितने भी परिवार के लोग हैं, आप अपना कीजिए. नहीं, कहने का मतलब मेरा एक ही है महाराज के गुरु शिष्य परंपरा. फिर अगर आप अपने घर में घुस के बैठोगे
तो फिर तो हम तो बर्बाद तो नहीं होने देंगे ना महाराज। મેં પહેલા જ કીધું કે મુદત પૂરી થઈ એટલે રિન્યુ કરી એવું નથી. મુદત પૂરી થયા પહેલા જ એમની અકાલપટ્ટી કરવામાં આવી છે. ખોટો ભ્રમ એ ફેલાવે છે. અકાલપટ્ટી કરવાના કારણો પ્રેમગીરી અતિથિ ભવન વગર મંજૂરીએ, પછી ગેરરીતિ, હિસાબ કિતાબમાં ગેરરીતિ, હાજરી જે જોઈએ એટલી હાજરી નથી, અને આવા ઘણા કારણો છે જેના લીધે એમને અકાલપટ્ટી કરવામાં આવ્યું છે. ભાઈ ઓર્ડરમાં છે, તમે તમારી રીતે મેળવી લ્યો. હું મારા શબ્દો છે ને એ ફરશે નહીં. જે મેં કીધું એ સત્ય છે. મેં તમને કીધું જ છે કે ગેરરીતિ એમણે આચરી છે, તો એના ઘણા બધા આવી છે. મારા પાસે ઘણા બધા પ્રમાણ અને પુરાવા છે. હું ધીમે ધીમે પુખ્તા પૂરું સરખું થાય ને એના પછી હું જેના માટે આગળ વધવાનું છે આગળ વધીશ, અને જેલમાં જે જવાની વાત મેં કરી એના માટે લડીશ. પ્રશાસનના નિર્ણય આ વચગાળાનો હુકમ છે. એમણે ચોખ્ખું કીધું છે કે થોડા જ દિવસોમાં મહંત માટેની દાવેદારી અમે મંગાવશું. અને જો તમને એક વાત કરું, સરકાર પણ કોઈ છીનવી લેવા માંગતી નથી. સરકાર તો ઉલટાનું એમ છે કે શાંતિથી બધું ચાલે, પણ આ બધો કૌભાંડ જે થયો હતો એટલે સરકારને આવો નિર્ણય લેવો પડ્યો. વચગાળાનો હુકમ લીધો કે ભાઈ હવે બધું ચકાસશે, જોશે, અને કોઈ સારા એવા ગુરુ શિષ્ય પરંપરામાં આવતા સંતો છે એને સોંપશે. એને તો પોતે જ કીધું છે સરકારે, તો સરકારને તો વધાવવા જોઈએ કે આને શાંતિ જાળવવા માટે આવો નિર્ણય લીધો. હરિગીરી હતા, એના પહેલા રમેશગીરી હતા, તનસુખગીરી બાપુ હતા, અને કેટલાય મહંતો હતા. મહંત સંન્યાસી હોય છે, એમાં કોઈ ના નથી. ગુરુ શિષ્ય પરંપરા એમાં લખેલી છે, એમાં કોઈ ના નથી. બ્રાહ્મણ પૂજા કરતા હતા, સંન્યાસી પૂજા કરતા હતા. આ બધું ચાલ્યું આવતું હતું, ચાલુ રહેશે. મને તંત્ર ઉપર, સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ છે, અને મેં તો કેટલા વખાણ કર્યા તંત્ર અને સરકાર. આ હિંમત ભર્યું પગલું છે કે તમે લીધું, અને આવા નિર્ણયો લેવા જ પડશે. જો ત્યાં ઉત્તરાખંડમાં કાલનેમી ઓપરેશન ચાલુ થયું, અહીંયા ગુજરાતમાં રાવણ ઓપરેશન ચાલુ કરો, એટલે આવા રાવણો જે છે એનો વિનાશ થાય. ગુરુ શિષ્ય પરંપરા મુજબ અહીંયા મહંતની પરંપરા થવી જોઈએ. એમાં બે કલમ છે. એક તો ગુરુ શિષ્ય પરંપરા મુજબ થાય, અથવા પછી દશનામ સંન્યાસી સાધુ હોય તો. પણ પહેલા પ્રાધાન્ય ગુરુ શિષ્ય પરંપરાને છે. એ કોઈ બચ્યા ના હોય તો પછી દશનામ સંન્યાસી હોવો જોઈએ. એની ચકાસણી થવી જોઈએ, ટ્રેક રેકોર્ડ હોવા જોઈએ. એવું નહીં કે આ બધી ગેંગે લખી દીધું ને થઈ ગયું ને એવું બધું, એવું ના હોવું જોઈએ. અને સ્થાનિક સંતોને પહેલા મહત્વ આપવું જોઈએ. અખાડાનું કામ છે સંરક્ષણ આપવાનું, ના કે જગ્યા પડાવી લેવાની પોતાના સાધુની. અરે હું એમ કહું, અખાડાનો એ હરિગીરી એમ કે અખાડે કા વિસ્તાર કરે. અરે ઘરની જગ્યા પચાવીને વિસ્તાર કરે. જાને ભાઈ મસ્જિદો લઈ લે, એને કન્વર્ટ કરી દે, ને પછી બતાવ ને તારામાં હિંમત હોય તો. અને બાંગ્લાદેશ તમે જવાના હતા તો આ પાકિસ્તાન બાંગ્લાદેશ કેમ નથી ગયા? પોતે તો અહીંયા માલ મલાઈ ખાઓ ને ગરીબ સાધુઓને તમે આગળ કરો છો, ખોટી વાતો ફેલાવો છો. અન્યાય ન થવો જોઈએ, જે પરંપરા છે એ ન તૂટવી જોઈએ, એના માટે એ લડત હતી. અને પછી મને જબરદસ્તીથી જે રીતના તકલીફ કરવામાં આવી ને હેરાન કરવામાં આવ્યો હતો, એટલે સંકલ્પ લીધો હતો કે જ્યાર સુધી હરિગીરીજીને અહીંથી હું ના કાઢું ભવનાથમાંથી, ત્યાર સુધી હું સમાધિએ શ્રદ્ધાંજલિ નહીં આપું. ને શ્રદ્ધાંજલિ આજે સાચા અર્થમાં એ શ્રદ્ધાંજલિ આપવા હું તનસુખગીરી બાપુના સમાધિ આવ્યો છું. સંકલ્પ પૂર્ણ કર્યો છે, ને બાપુએ બ્રહ્માંડના ચેતનામાંથી હજારો આશીર્વાદ આપીને આ વિજય અપાવ્યો છે. હું તો એમ જ કહી કે આ વિજયના પ્રણેતા જો કોઈ હોય તો એ તનસુખગીરી બાપુ, બ્રહ્મલીન તનસુખગીરી બાપુ છે. મા અંબા જગદંબાના આશીર્વાદ અને બધા સંતોના આશીર્વાદથી આ સંકલ્પ આજે મારો પૂર્ણ થયો છે. પણ લડાઈ મારી જારી છે. ભવનાથનું પતી ગયું, પણ હવે લડાઈ મારી આ હરિગીરીને જેલમાં નાખવા માટે, જે ખોટું અખાડાનો કબજો કરી બેઠો છે એના માટે આ ચાલુ રહેશે. એટલે હું ભારતભરમાં આના પડઘા પડાવીશ. તો આ સંકલ્પ આજે હું મારો પૂર્ણ કરું છું. બાપુને પ્રાર્થના કરું કે આશીર્વાદ આપતા રહેજો. નમો નારાયણ.